અને હવે વાત કરી સૌરાષ્ટ્રની આવી જ બીજી એક બેઠક ભાવનગરની, જ્યાં ભારતીબેન શિયાળની ટિકિટ આ વખતે ભારતીય જનતા પાર્ટી કાપે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। તો ભાવનગરમાંથી કોણ નામ હશે? સૌથી મોટું નામ જે અત્યારે સામે આવી રહ્યું છે, જે અમે આપને બતાવી રહ્યા છે। ભાવનગર એક એવી બેઠક છે કે જ્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને ઉતારવામાં આવ્યા છે। તો એવી શક્યતાઓ છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ કોળી સમાજમાંથી કોઈને ટિકિટ આપે। ભાવનગરમાં ભાજપ ભાવનાબેન મકવાણાને મેદાને ઉતારી શકે છે, એટલે મહિલાને સ્થાને કોઈ મહિલા ચહેરાને જ ઉતારવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા જોવા મળી રહી છે। ઉમેશ મકવાણા અને ભાવના મકવાણા વચ્ચે જંગ જામી શકે છે। અને અન્ય એક નામ જે ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે એ હીરા સોલંકીનું નામ છે, જેમાં ભાવનગરમાં હીરા સોલંકીને પણ ટિકિટ આપવામાં આવી શકે છે। કારણ કે આપણે જોયું કે અમરીશ ડેરે જે રીતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, એટલે એવી શક્યતાઓ છે કે રાજુલા બેઠક પરથી એમને પેટા ચૂંટણી લડાવવામાં આવે અને હીરા સોલંકી ભાવનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે। અને ભાવનગર બેઠકને લઈને મયુર દવે સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર, શું જાતિગત સમીકરણો છે અને કોને ટિકિટ આપવામાં આવી શકે છે ભાવનગરમાંથી, બંને પક્ષમાંથી? જે કૃષ્ણા, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર બોટાદ લોકસભાની જે બેઠક છે તેમાં 11 તાલુકાઓ આવી રહ્યા છે, 7 જેટલી વિધાનસભાની સીટો છે તે આવી રહી છે। કહી શકાય કે ભાવનગર અને બોટાદ જે વિધાનસભાનું જે લોકસભાનું જે ક્ષેત્ર છે તેમાં સૌથી વધુ જે જ્ઞાતિ જે કહી શકાય કે જે ઓબીસી જ્ઞાતિ એટલે કે કોળી સમાજનું છે તે વર્ચસ્વ છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે જે રીતે આમ આદમી પાર્ટીને જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ને તેમાં આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ઉમેશ મકવાણા, તેમને જે નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે, એટલે કહી શકાય કે ભાજપ છે પણ હવે તે મુશ્કેલીમાં મુકાયું છે ને તેના કારણે કહી શકાય કે ભાજપને પણ છે તે માત્ર કોળી સમાજમાંથી તે છે તે બેઠકની જે સીટ છે તે આપવાની શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। તેમાં જે રીતે વાત કરીએ તો ભાવનાબેન મકવાણા કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે, આ ઉપરાંત કહી શકાય કે રાઘવજી મકવાણાના પત્ની છે। રાઘવજી મકવાણા એટલે કે હાલ તે જે જિલ્લા ભાજપના પ્રમુખ છે અને તે પણ પૂર્વ મંત્રી છે, તે રાજ્ય સરકારમાં રહી ચૂક્યા છે, એટલે કહી શકાય કે ભાવનાબેન મકવાણા છે તેમને છે તે ટિકિટ છે તે મળી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। બીજી તરફ જો વાત કરીએ તો જે રીતે હીરાભાઈ સોલંકીજીનું નામ જે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ કહી શકાય કે જે રીતે હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટતા કરી હતી ને રાજુલા બેઠક ખાલી ન કરવાની પણ વાત તેમણે કરી હતી, એટલે કહી શકાય છે કે ભાવનાબેન મકવાણાનું નામ છે તે અત્યારે છે તે ચર્ચામાં ચાલી રહ્યું છે અને કદાચ ભાજપ તેની ઉપર કળશ છે તે પસંદગીનો કળશ છે તે ઢોળે તેવી પણ શક્યતાઓ જે છે તે જોવાઈ રહી છે। આ ઉપરાંત કહી શકાય કે ભાવનાબેન મકવાણાની સાથોસાથ ભાવનગર શહેરના પૂર્વ મેયર કહી શકાય કે નીમુબેન બાંભણિયા છે, તેમનું નામ પણ અત્યારે છે તે ચર્ચામાં ચાલી રહ્યું છે, એટલે કહી શકાય છે કે ભારતીબેન શિયાળનું પત્તું એક વખત કપાય તેવી શક્યતાઓ પણ છે તે કૃષ્ણ જોવાઈ રહી છે। જી બિલકુલ મયુર, આભાર આપનો તમામ વિગત માટે।